ગુજરાતમાં એક એવું રજવાડું હતું જે સમયથી ઘણું આગળ ચાલતું હતું. તેનું નામ હતું મોરબી. મચ્છુ નદીના કાંઠે વસેલું મોરબી માત્ર એક શહેર નહીં, પરંતુ શૌર્ય, વૈભવ અને આધુનિકતાનું પ્રતીક હતું. પ્રાચીન કાળમાં મયુરધ્વજપુરી અને ગઢ ઢેલડી તરીકે ઓળખાતું આ નગર શૂરવીર જેઠવા રાજવીઓની ગાથાઓનું સાક્ષી રહ્યું છે. 17મી સદીમાં ઇતિહાસે વળાંક લીધો જ્યારે કચ્છના જાડેજા વંશના પરાક્રમી શાસકો મોરબીમાં પ્રવેશ્યા. ઈસવીસન 1798માં ઠાકોર કાયોજી જાડેજાએ સાહસ અને બળથી સ્વતંત્ર મોરબી રજવાડાની સ્થાપના કરી. આ સાથે મોરબીના ઇતિહાસમાં શરૂ થયો એક નવો અધ્યાય, જ્યાં શાસન સાથે શૌર્ય પણ જોડાયેલું હતું. કાયોજી જાડેજા બાદ અનેક શક્તિશાળી રાજાઓ આવ્યા, જેમણે રાજકારણ અને યુદ્ધમાં ઠાકોર રવોજી દ્વિતીયે ટંકારાનો મજબૂત કિલ્લો બંધાવી રાજ્યની સુરક્ષાને અભેદ્ય બનાવી. પરંતુ મોરબીનો સુવર્ણ યુગ શરૂ થયો જ્યારે ગાદી પર આવ્યા આધુનિકતાના પ્રણેતા અદ્યમ વાઘજી ઠાકોર દ્વિતીય. માત્ર 13 વર્ષની વયે રાજગાદી સંભાળનાર વાઘજી ઠાકોરે યુરોપનો પ્રવાસ કરી મોરબીનું સ્વપ્ન બદલ્યું. પેરિસ અને લંડનની ઝલક તેમણે મોરબીમાં ઉતારવાની ઠાની જહાલજે, અને આ વિચાર હકીકતમાં બદલાયો. મચ્છુ નદી પર ઊભો પુલ તે સમયની ઇજનેરી કળાના અદ્ભુત નમૂનો બની ગયો. એફેલ ટાવરથી પ્રેરાઈને બનેલો ગ્રીન ટાવર મોરબીની ઓળખ બની ગયો. વાઘજી ઠાકોરને લોકો કાઠિયાવાડી અમેરિકન કહેતા, કારણ કે તેમણે સૌરાષ્ટ્રમાં પ્રથમ રેલવે અને ટ્રામ શરૂ કરી. આટલું જ નહીં, ગુજરાતમાં સૌપ્રથમ ખાનગી વિમાન અને ફોર્ડ મોટરકાર મોરબીમાં આવી. પરંતુ તેમની જીવનકથા સૌથી ભાવુક બની મણિ મંદિર સાથે જોડાયેલી છે. પોતાની પ્રેમિકા મણિબાની સ્મૃતિમાં તેમણે તાજમહેલને ટક્કર આપે એવું ભવ્ય મણિ મંદિર બનાવ્યું. 1922માં વાઘજી ઠાકોરના અવસાન બાદ ગાદી સંભાળી મહારાજા લખધીરજી. લખધીરજીએ ઉદ્યોગ, શિક્ષણ અને વેપાર વિકસાવી મોરબીને આર્થિક શક્તિ બનાવી. આજેય મોરબીની ધરા પર એ સુવર્ણ યુગની ગૂંજ સાંભળાય છે. મોરબી જે સમયથી આગળ હતું,